નિર્જળા એકાદશી જેઠ મહિનાની સુદ એકાદશી, જેને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ કહે છે. આ એકાદશીનું વ્રત કરનારને તમામ પાપમાંથી મુક્તિ મળે છે. નિર્જળા એકાદશીનું મહાત્મય પુરાણોમાં પણ જણાવ્યું છે. નિર્જળા એકાદશીનું વ્રત પાંડવ પુત્ર ભીમે પણ કર્યું હતું, તેથી જ આ એકાદશીને ભીમ અગિયારસ કહે છે. આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બધા જ તીર્થોમાં યાત્રા કર્યાનું પુણ્ય ફળ મળે છે. જો કોઈ વ્યક્તિથી 12 માસની એકાદશીનું વ્રત ન થઈ શકે તો એ વ્યક્તિએ ફક્ત આ એક ભીમ અગિયારસનું વ્રત જરૂર કરવું જોઈએ. તે વ્યક્તિને બધી જ એકાદશીનું પુણ્ય ફળ મળે છે. શાસ્ત્ર અનુસાર ભીમ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીનું વ્રત કરો કે ન કરો, આ દિવસે કોઈ વ્યક્તિએ અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.